આજની ટ્રીપની વિશેષતા એ છે કે આજે આપણે બે ચેલેન્જ કરીએ છીએ. ઉલ્કાઓને હાય બાય કહેતા કહેતા આપણી ચેલેન્જની શરૂઆત થઈ ગઈ છે. સુવા ચોકડીએ ઊભો છું. ક્યાં સુધી જાઓ હો? હે પણ ફ્રીમાં લેતા જાવ તો પૈસા નથી. નમસ્કાર, ગુડ મોર્નિંગ. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજની ટ્રીપ સ્ટાર્ટ થાય છે માધાપર ચોકડીથી. આજે હું જઈ રહ્યો છું માટેલ ધામ ખોડિયાર મંદિર. આજની ટ્રીપની વિશેષતા એ છે કે આજે આપણે બે ચેલેન્જ કરીએ છીએ. એક તો 0 રૂપિયામાં જવું છે અને બીજું કે આજ ફૂડ પણ આપણે 0 રૂપિયામાં કરશું. લાસ્ટ વિડીયોમાં આપણે જે ફૂડ ખાધું હતું એમાં આપણે 30 રૂપિયાનો ખર્ચો કર્યો હતો, પણ આ વિડીયોમાં આપણે 1 પણ રૂપિયાનો ખર્ચો કરવો નથી, કારણ કે આપણે આ વિડીયો 0 રૂપિયા ચેલેન્જમાં પાસ કરવો છે. જોઈએ છે શું થાય છે આગળ. કહાનીમાં જોડાયેલા રહેજો. કહેવાય છે ને કે બાર ગાવે બોલી પણ બદલાય અને પહેરવેશ પણ બદલાય. આજે મેં એ પણ ટ્રાય કરી લીધું. આગળ કહાનીમાં તમને મજા આવશે જોવાની. આજના વિડીયોમાં આપણે એ પણ જોવાના છીએ કે લાસ્ટ વિડીયો આપણે જીન્સ અને ટી શર્ટમાં કર્યો હતો. આ વિડીયો આપણે ફોર્મલ ક્લોથમાં કરીએ છીએ. જોઈએ છીએ શું રિસ્પોન્સ આવે છે લોકોનો. આપણે લિફ્ટ લેવાની ટ્રાય કરીએ છીએ. પહેલી લિફ્ટ થશે આજની ટ્રીપની. જોઈએ છે કોણ ઊભું રહે છે અને કોણ આપણે લઈ જાય છે. હજી વેઇટ કરવો પડશે એવું લાગે છે. તરત સક્સેસ નહીં મળે. મને એવું લાગે છે કદાચ બાઇક વાળો મળશે, રિક્ષા કે એવું કંઈ નહીં મળે કદાચ. લગભગ 2-3 મિનિટના યથાર્થ પ્રયાસ બાદ એક રિક્ષાવાળો આવે છે, પણ એ રિક્ષાવાળો જબરજસ્ત ઝટકો દઈને જાય છે. આગળ કહાનીમાં જોવા જેવી વાત છે. જોઈએ છે શું મળે છે. રિક્ષાવાળો આવે છે, કદાચ ઊભી રાખે તો ટ્રાય કરીએ. ક્યાં સુધી જાઓ હો? હે પણ ફ્રીમાં લેતા જાવ તો પૈસા નથી. કાંઈ વાંધો નહીં. પેલું રિજેક્શન મળ્યું આજે. ગયા લાસ્ટ વિડીયોમાં તો નહોતું મળ્યું. આ વિડીયોમાં પેલું રિજેક્શન મળ્યું. જોઈએ શું થાય છે આગળ. એ ભાઈએ એવું કીધું કે ફ્રીમાં કાંઈ ન આવે. વાત બહુ સાચી. ફ્રીમાં આજકાલ કાંઈ ના આવે. ક્યાં સુધી જાઓ? ફ્રીમાં લેતા જાવ તો આવું. સનાડા જ્યાં સુધી જાવ ત્યાં સુધી લેતા જાવ. આજે પિયુષભાઈની રિક્ષામાં પહેલી રાઈડ મળી છે. પિયુષભાઈએ રાઈડ તો આપી દીધી, પણ રસ્તામાં એક એવી ઘટના બની કે મારે અધવચ્ચેથી રિક્ષામાંથી ઉતરવું પડ્યું. એ તો ફૂડ આગળ ઉતરી ગયો છું. એ ભાઈ રિક્ષાવાળામાં શું હતું, એને 6 પેસેન્જર મળવાના હતા. એમાં હું એક જો બેસતો રહેત તો એને 6 પેસેન્જર ન મળત. એટલે એ ભાઈને હું ઉતરી ગયો. મેં કીધું મને ઉતાર દે, તું 6 પેસેન્જર બેહાડ લે તારા. અને આ મારી પાછળ તમે જોઈ શકો આખું સોનમ ક્લોથ છે અને એની બાજુમાં છે એટોપ ફૂડ, જે મોરબી રોડ ઉપર સારી એવી 2 કંપની આવેલી છે. આગળ જે ઘટના બને છે તેને મને ચોંકાવી દીધો. કોઈ માણસ આપણા માટે એટલું કઈ રીતે કરી શકે? સોનમ ક્લોથની ફેક્ટરી પાસે ઊભો છું. અહીંથી આપણે લિફ્ટ લેશું મોરબી માટે, અથવા તો જ્યાં પણ સુધી મળે ત્યાં સુધી, કારણ કે ઉમિયા સર્કલ મોરબીથી મારે રાઈટ વળવાનું છે. એટલે ત્યાં સુધીની આપણે લિફ્ટ લેવાની ટ્રાય કરશું. શું મળે છે જોઈએ. સામેથી રિક્ષા આવે છે, જોઈએ છે. ઓલમોસ્ટ 2 મિનિટ થઈ ગઈ છે, કંઈ મળતું નથી. રિજેક્શન બહુ અંદરથી એનર્જી આપે. પાછો એક રિક્ષાવાળો આવે છે. ખબર નહીં લઈ જાય કે ના લઈ જાય, પણ ટ્રાય જરૂર કરશું આપણે. ઊભી તો રાખે છે. મોરબી પૈસા નથી, ફ્રીમાં લઈ જાવ તો. હાલો, રિજેક્શન. હાલો. વાહ વાહ ભાઈ, સ્પેશિયલ આપણે લેવા આવ્યા આમથી.
ખબર નહીં એને જોઈ ગયા હશે મને વિડીયો બનાવતા. હા ભાઈ ભેગો બેસી જાઉં છું. ચાલો. ગુજરાતની ખાનદાની કેને કહેવાય ને ઈ તમને આ વિડીયોમાં ખબર પડશે. ઈ ભાઈ ખાલી લેવા જ નથી આવ્યા મને, આગળ તમે જોજો કે મારી આયરે શું શું થાય છે. નીચે છે સોનમ ક્લોક, ત્યાં સુધી પાછા આગળ નીકળી ગયા હતા પણ પાછા લેવા આવ્યા. એને ખબર પડી ગઈ કે આ કોઈ ભાઈ વ્લોગ બનાવે છે તો એ આગળ જતા રહ્યા હતા અને પાછા લેવા આવ્યા. કુલદીપભાઈ થેન્ક યુ. કુલદીપભાઈએ ધરાર આપણે રસ પાય છે અહીંયા ઊભી રાખી. મેં ના પાડી, મારે નથી પીવો, પણ હવે એનો પ્રેમ છે તો આપણે ના નહીં પાડીએ. કુલદીપભાઈ થેન્ક યુ. કુલદીપભાઈ લેવા બી આવ્યા અને પાછો રસ બી પાય. આપણે પહોંચી ગયા છીએ મોરબી અંડરબ્રિજ. ત્યાંથી આપણે જશું ઉમિયા ચોક બાજુ અને ઉમિયા ચોકેથી આપણે મહેન્દ્રનગર ચોકડી માટે વાહન લેશું. જોઈએ છે શું મળે છે. ઉમિયા સર્કલ માટેની રિક્ષા મળી ગઈ છે. પૈસા નથી એવું કીધું તો કાકાએ બેહાડી લીધા કે પાછળ બેસી જાઓ, એટલે પાછળની સીટમાં બેસું છું અને ઉમિયા સર્કલ માટે એમને નીકળું છું. મને આ રિક્ષા લેતા થોડો ટાઈમ લાગ્યો પણ વાંધો ના આવ્યો, મળી ગઈ. ઉમિયા સર્કલ છું. અહીંથી ઉમિયા સર્કલથી જ્યારે મારે જવું છે માટેલધામ તો અહીંથી સૌથી પહેલાં મને મળશે ડાયરેક્ટ ધુવા સુધીનું વાહન નહીં મળે, એટલે અહીંથી આપણે 2-3 કટકા કરશું અને પછી ત્યાંથી આપણે નીકળશું. ટ્રાય કરીએ છીએ શું લિફ્ટમાં મળે છે. પહેલી લિફ્ટ મળી છે, જોઈએ છે ક્યાં સુધી લેતા જાય. ભાઈને પૂછીએ. મારે માટેલ જવું છે, તમે ક્યાં સુધી લેતા જાઓ? ઉમિયા ચોકથી એક ભાઈ મળી ગયા છે, ચોકડી સુધી જાય છે તો મેં કીધું લેતા જાઓ. આ ભૂલકાઓને જોઈને તો મારો દિવસ સુધરી ગયો એવું લાગ્યું. એને ખાલી હાય કહેવાની વાત, જોવે એનો રિએક્શન જો. હવે વાગી ગયા છે બપોરના 12 અને થોડુંક કંઈક ખાવા પીવાની ઈચ્છા થઈ છે. જોઈએ છે આગળ શું મળે છે. રવાપર ચોકડી ઉતરી ગયો છું અને હવે હું જાઉં છું લીલાપર ચોકડી માટે. જોઈએ છે શું મળે છે અને પછી ત્યાંથી જાશું આપણે ધુવા માટે ડાયરેક્ટ કંઈ મળી જાય અથવા તો રફાડેશ્વર માટે બી કંઈ મળી જાય તો ત્યાંથી ધુવા થઈ અને માટેલ જવાય. એટલે અત્યારે આપણે અહીંથી નીકળી રહ્યા છીએ રવાપર ચોકડીએથી. રવાપર ચોકડીએથી દામોદરભાઈ મળી ગયા છે. એ જ્યાં સુધી જાહે ત્યાં સુધી આપણે લેતા જાય. ત્યાંથી પછી આપણે લીલાપર ચોકડી અને ત્યાંથી પછી રફાડ થઈને નીકળી જશું માટેલધામ માટે. રવાપર ચોકડીએથી દામોદરભાઈ આપણે ઉતાર્યા અને આ જગ્યાએ ઉતાર્યો છે. હવે આ લોકેશનનું નામ શું છે એ તો મને નથી ખબર, પણ અહીંયા હું ઉતરો છું અને મસ્ત એક ઝાડવું છે એની નીચે ઠંડે છાંયે ઘડીક વાર ઊભો છું. સારો એવો તડકો લાગ્યો છે એટલે હવે અહીંયા ઊભીએ છીએ આપણે. હવે જ્યાં આપણે ઉતર્યા છીએ ને ત્યાં સામે આ એક કેળાવાળા ભાઈની દુકાન છે. હવે એને જઈને રિક્વેસ્ટ કરું કે ભાઈ મારે એક કેળું ખાવું છે, એ પણ ફ્રીમાં, જો તમે મને ખવડાવો તો. હવે ત્યાં હું જાઉં. એસપી રોડને નાકે ઊભો છું. આ ભાઈની લારી લગભગ કાયમ અહીંયા જઈ છે. મોરબી વાળા જોતા હો તો જરાક આવજો અહીંયા. અને ભાઈને મેં એક કેળાનું કીધું પણ 2 નથી ખાવા ભાઈ, એક જ જોઈએ, એક જ જોઈએ વાલા, 2 નથી જોતા આપણે. ભાઈ મફતમાં એક કેળું ખવડાવે છે તો ભાઈનો આભાર. આપણે અહીંથી લીલાપર માટેનું વાહન ગોતી રહ્યા છીએ. રવાપરથી આગળ આવ્યા એક રિક્ષાવાળા ભાઈએ મને અહીં ડ્રોપ કર્યો. અહીંથી કેળા બેડા ખાઈને હવે આપણે નીકળીએ છીએ લીલાપર માટે. જોઈએ છે આપણે શું મળે છે. અને લીલાપરથી પછી ધુવા અને ધુવાથી સીધું માટેલ. 2-3 કટકા કરશું, જોઈએ શું મળે છે. એક કાર વાળા ભાઈ ઊભી રાખી છે, જોઈએ ક્યાં સુધી લેતા જાય. લીલાપર ક્યાં સુધી જાવ? મારે માટેલ જવું છે. મને એવી જગ્યાએ ઉતારજો જ્યાંથી હું માટેલ જઈ શકું. શું નામ સાહેબ તમારું? નીતિનભાઈએ 4 વ્હીલ ઊભી રાખી ને આપણે બેહાડ્યા. હવે આપણે અહીંથી લીલાપર ચોકડીએથી આગળ નીકળ્યા અને હવે જાય છે, સોરી, રવાપર ચોકડીએથી નીકળ્યા. લીલાપર સુધી લઈ જાય છે કે ક્યાં સુધી લઈ જાય છે? હા, તો ધુવા સુધી લઈ જાય. બંધુનગર ગામ. હાલો ત્યાંથી માટેલ હવે કેટલું થાય જો પૂછતા જાઉં, વયા જાઉં. આપણે ગૂગલ મેપમાં જોવાની મનાઈ છે એટલે આપણે એમને પૂછતા જશું.
નીતિનભાઈએ વાંકાનેર હાઈવે આપણે ઉપર ડ્રોપ કર્યા છે અને હવે હું અહીંથી છે ને ધુવા માટેનું કંઈક વાહન ગોતીશ. પછી જોઈએ છે શું મળે છે. અને અહીંથી રોડ ક્રોસ કરવો પડશે પહેલા અને પછી ઓલી સાઈડ જઈ અને ધુવાનું વાહન મળશે અને પછી ધુવાથી આપણે માટેલ ધામ જશું. અહીંથી આ નેશનલ હાઈવે ઉપર જે એક ભાઈ મળી ગયા છે અને ત્યાંથી આપણે ધુવા ચોકડી સુધી જઈએ. ધુવાથી માટેલનું કંઈક અરેન્જ કરશું આપણે. અહીંયા આપણે ધુવા ચોકડીએ ઉતર્યા જઈએ અને માતાજીના માટેલ ધામ જવા માટેનો આ ગેટ તમે જોઈ શકો છો. અહીંયા આપણે ધુવા ચોકડી એકચ્યુઅલી છીએ જો. અને હવે અહીંથી આપણે માટેલ ધામ માટે લિફ્ટ માંગવાની ટ્રાય કરશું. દશેરાની જેમ ઘોડું ના દોડે એમ મારું માઇક ટાણે ના આયલું. અને આ ભાઈને મેં કીધું કે મારી આગળ પૈસા નથી એટલે એને ફ્રીમાં રસ પાયો છે. ભાઈને થેન્ક યુ. અને અહીંયા ધુવા ચોકડી આવો તો ભાઈનો રસ બીજો ગમે ત્યારે મોરબી વાળાઓ. અહીંયા ધુવા ચોકડીએથી મહેશભાઈ મળી ગયા છે, માટેલ સુધી જાય છે. મેં એને રિક્વેસ્ટ કરી કે રિક્ષામાં બેહાડતા જાઓ એટલે કે સારું આવી જાઓ. મેં કીધું પૈસા નથી તો એ કે કાંઈ વાંધો નહીં. એટલે આપણે આ છેલ્લી ટ્રીપ છે અહીંથી ધુવાથી માટેલ સુધી જઈએ છીએ. પછી ત્યાંથી માટેલથી આપણે ડાયરેક્ટ રાજકોટ માટે નીકળી જશું. માટેલ પહોંચી ગયો છું અને આ માતાજીનું મંદિરનો ગેટ આવશે હમણાં આગળ. માટેલ ધામ પહોંચી ગયો છું અને આ શ્રીફળ વધારવાની જગ્યા છે. સ્પેશિયલ અહીંયા શ્રીફળ વધાર્યું મેં અને પછી અડધું અહીંયા હવનકુંડમાં નાખ્યું છે. તમારા બધાનો આભાર આ વિડીયો જોવા માટે. તમને બધાને જય મા ખોડલ. આ વિડીયો બનાવવાનો મેઇન ઉદ્દેશ્ય એ હતો કે હું જાણવા માંગતો હતો કે પૈસા કરતા પણ માનવતા હજી મહત્વની છે આપણા સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં. બાકી મારો કોઈ એવો ઈરાદો નથી કે કોઈ પાસેથી ફ્રી ટ્રીપ લે, કોઈ પાસેથી ફ્રીમાં ખાવાનું માગવું. પણ હું તમને એ બતાવવા માંગતો હતો કે હજી પણ માનવતા આપણા સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં ઘણી બધી છે. તમે બધા આ વિડીયો જોયો અને વિડીયો પસંદ કર્યો એ માટે તમારા બધાનો આભાર. થેન્ક યુ. જય હિન્દ.